હેલો દોસ્તો, જય મા મોગલ, જય સિયારામ, વેલકમ ટુ માય ચેનલ। અત્યારે વાગ્યા છે 4 વાગી ગયા છે અને વરસાદ બહુ આવી રહ્યો છે ને આજે છે 21 તારીખ એટલે સેવાનો વારો। એટલે આજે જશું બગદાણા સાંજે ને સેવા કરવા માટે। જઈ રહ્યા છીએ બગદાણા ધામ સેવા કરવા માટે ને આજે અમારો સેવાનો વારો છે 21 તારીખ। મિત્રો, જે તમને આ પુલ દેખાય છે તે નદીનું પાણી બગડેશ્વર મહાદેવ બગડ ડેમ અમારા ગામમાં જ આવે છે। મિત્રો, અત્યારે વાગ્યા છે 7 અને બગદાણા આરતી થઈ રહી છે, સંજય આરતી। અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ગોપાલગ્રામમાં ગાડી મૂકવા માટે। જે લોકો સેવામાં આવતા હોય છે તેમનું પાર્કિંગ ત્યાં જ હોય છે, એટલે સેવામાં આવે છે તેનું જ પાર્કિંગ ત્યાં છે। અને ગોપાલગ્રામમાં અહીંયા જે શ્રદ્ધાળુઓ આવે છે તેમને રાત્રિ રોકાણ માટે અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે। અને અહીંયા ઘણું મોટું ગ્રાઉન્ડ છે અને અહીંયા આ બધી જેટલી અહીંયા ગાડીઓ દેખાય છે ટુ વ્હીલો એ અમારા ગામની જ છે બધાની। અહીંયા પાર્કિંગ રાખેલું હોય છે, જે સેવામાં આવતા હોય છે તેમના માટે જ તે જ્યાં અમે ગાડી મૂકી છે તે છે ગોપાલગ્રામ ગેટ 3 ને ત્યાં જ ગાડી મૂકી દીધી। ને હવે જઈ રહ્યા છીએ અમે ભોજનશાળામાં ભોજનશાળા જે સેવા કરી અને પછી જશું દર્શન કરવા માટે। ને હવે જઈએ ભોજનશાળા તરફ। તો ઓલમોસ્ટ ગામના ઘણા બધા લોકો આવી ગયા છે સેવા કરવા માટે। અને હવે જશું જે સામે તમને દેખાય છે બાપા સીતારામનો ફોટો, ત્યાં દર્શન કરવા માટે। તો જઈએ ત્યાં। અત્યારે વાગ્યા છે 10 ને સેવા કરી અને બધા બેસી ગયા છે પ્રસાદી લેવા માટે। પ્રસાદી લઈને પાછા પણ સેવા કરીશું, એ કાઉન્ટર હકેલવાનું અને ડીશું ને એવું લાવવાનું ને એવું કામ કરીશું। लो भाई बुका आ लेने दो। जाओ दे। ડીશો ને વાટકા વેવી લીધા છે અને હવે કાઉન્ટર વીખવાનો સમય આવી ગયો છે અને મારા પ્રમુખ સાહેબે જ તે કાઉન્ટર વીખે છે જ્યારે। તો ઓલમોસ્ટ અમે સેવા કરીને કાઉન્ટર વીખીને આવ્યા છીએ દર્શન કરવા માટે। ગોપાલગ્રામમાંથી ગાડી લઈ આવ્યા છીએ અને જે બાપા સીતારામના દિલથી ભક્ત હોય તે કોમેન્ટમાં લખી નાખે જય બાપા સીતારામ।
હેલો દોસ્તો, અત્યારે વાગ્યા છે 11 અને હવે કરીશું બ્લોગને એન્ડ. જો તમને આ બ્લોગ બગદાણા ધામનો જો તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો. અને બસ આજ માટે એટલું જ. અને હવે મિલતે નેક્સ્ટ બ્લોગમાં. તબ તક કે લીએ બાય.